મહાદેવ હર અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું. અને અત્યારે સવારે આવી ગયો હતો ને આવીને તૈયાર થઈ ગયો છું. અને હવે અત્યારે તૈયાર થઈ અને જાઉં છે વિવાહમાં. 24 તારીખ છે. અને તો ચાલો બધું કમ્પ્લીટ કરી લીધું છે. હવે જાજો ટાઈમ પણ નથી મારી પાસે, એટલે હું વહેલેરો નીકળી જાઉં, કારણ કે મોડું થાય છે. 9 તો વાગ્યા છે, 9:30 થઈ ગયા પૂગી ગયા હતા. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને આજે કેટલોક વ્લોગ ઉતરીનું કંઈ નક્કી નથી, કારણ કે વિવાહમાં હશે ત્યાં આમ પછી નક્કી ન મળે બહુ જાજુ વ્લોગ ઉતારવાનું. તો મેં મારું બધું એટલું કરી લીધું છે અને નીકળી જાઉં. બીજું શું. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. આજ મતદાન પણ છે, એટલે બધાએ મતદાન કરજો. લોગ આવી ત્યારે મતદાન થઈ ગયું હશે. હર હર મહાદેવ, રાધે રાધે. અત્યારે વિવાહમાં આવી ગયા છે. 10 વાગ્યા, કલાક નીકળી ગઈ. ત્યાંથી નીકળ્યો છે. સમાજ પાછી થોડીક વાડીમાં અંદર ગાળે હતી, એટલે એ પ્રોબ્લેમ થયો. ચાલો અંદર એન્ટ્રી કરીએ. ભરૂ પરિવારમાં અને જઈએ બીજું. હવે આગળ લોક કન્ટિન્યુ કરી નહીં. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારે અને બેઠા અને આ માંડવાળો અહીંયા વિજયા કા બેઠા. વિજયા કા ટાઈમ થઈ ગયો હવે. મહાદેવ ટાઈમ થઈ ગયો જમવાનો. ભૂખ લાગી છે? 12 વાગે. ભૂખ તો શું લાગે છે? 11 વાગ્યા, 11. અહીંયા અમારું આખું ગ્રુપ બેઠું હોય. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો મહાદેવ હર ફ્રેન્ડ્સ અને શ્રી રાધે રાધે. અત્યારે બપોરના 2 વાગ્યા એને આવવું પડ્યું ફરજિયાત વિવાહમાં હતા ત્યાંથી, કારણ કે કામમાં જ્યાં જવાનું અહીંયાથી કોલ આવ્યો હતો દેવુંને. અને આમાં પાણી કેટલું ભર્યું હોય? ભર્યું તો છે કે ભરી દઈશ. તડકો તો જો બહુ છે અત્યારે બપોરનો. અને દઈ દો આડો આખો. એટલે હવે મારે જવાનું થાય ખંભાળીએ. 2 બેન ભાઈ ભેગા જ જાય. મારે સાંજે અમે જવાનું હોય 5 વાગે. તો હું કહું એ ભેગો જ વ્યો જાઉં હવે. અને ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ અને જોઈ લઈએ ઓલો શિવ કે જીવ. શિવના જીવ હોતા હૈ શિવ પાસે. તો ચાલો હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. ફ્રેન્ડ્સ અત્યારે કાલનો વ્લોગ જે અધૂરો હતો એને જ આજ કન્ટિન્યુ કરી નાખીએ છીએ. કાલે બપોર સુધી જ્યાં હતા એમ પછી બપોર પછી ઓશિકતાનું ખંભાળી જવાનું થયું. આપણે પોલીસમાં કાલ ચૂંટણી હતી તો બંદોબસ્ત ને એવું બધું હતું, એટલે દીવુને જવાનું થયું. મારે ભેગું જવાનું થયું, કારણ કે પછી સીધું મારે વાંચ જવાનું થાય. હું અહીંયા જાઉં છું સાંજે. એટલે તો બપોર સુધી વિવાહમાં ગયા ને પછી ત્યાંથી અહીંયા વયા ગયા હતા. અને પાછું અત્યારે બપોર પાછો થઈ ગયો ત્યારે વેરું એવું છે વિડીયો બનાવવાનું. તો ચાલો આજને બ્લોગને કન્ટિન્યુ કરીએ. અને જે આજથી ઓલું 27 એપ્રિલના રોજ ગૌ સન્માન આહવાન અભિયાન શરૂ થઈ રહ્યું છે. ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે જે બધું ચાલુ થઈ રહ્યું છે, એમાં બને એટલો સાથ આપજો મહાદેવ. અને બીજું શું, આગળ વધીએ. આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. અને ઓલા કાયમના આવી ગયા આપણે મહાદેવ જઈ લ્યો. મહાદેવ શ્રી રાધે રાધે. અને અહીંયા આપણે મહાદેવ બેઠા જ છે. તો હાલો, મારે ઝાડમાં કાલે નથી પવન અને આજ પાઈ લઉં હવે, એટલે ઓલાને જે ડિસ્ટર્બ થાય ત્યાં. ભાઈ મને દીરીક વાર તમે વ્યાજો ને મહાદેવ. હર હર મહાદેવ. હાલો ઝાડમાં પાઈ દઈ. કાલના પાયા નથી ને પાણી પણ આવી ગયું હતું. તો હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. આજનો વ્લોગને હવે કન્ટિન્યુ કરીએ. કાલના આજના મિક્સ વ્લોગને. મહાદેવ હર. તો ફ્રેન્ડ્સ, મહાદેવ શ્રી રાધે રાધે. અત્યારે બધાને ઝાડવાનું પાણી પાઈ દીધું હોય. ઝાડવાને પાણી પાઈ દીધું હોય થોડું. અને ઓલો કૂતરો અહીંયા બેઠો હતો પહેલાં, હવે એ વાવ્યો ગયો. એ મને કહે હું અહીંયા પાણી પાવા ગયો ને તો અહીંયા આવ્યો. પછી અહીંયાથી પાણી પાઈને આવ્યો, પાછો અહીંયા આવ્યો પાણી પાવા. એટલે પાછો વળી વાવ્યો ગયો. એ કહેતા આગળ ના કંઈ બેહવા નથી દે ભાઈ. કા મહાદેવ, મહાદેવ હર્ષ, શ્રી રાધે રાધે. અત્યારે સાચીને ગોરો બાઈને ભર્યો હોય નહીં ભરતો પાણી.
મહાદેવ અને શ્રી રાધે રાધે. અત્યારે જોઈ લઈએ અહીં આવી ગયો હું મહાદેવને શરણમાં બેસી ગયો વળી પાસે. वहाँ तो वरियाँ टूटी ना वरियाँ यहाँ आई है. अनोखी है लीला उसकी, न्यारी है, प्यारी है, सबसे विचित्र है. અહીંયા પાણી પાયલ છે, વાંધો નથી. ગુલદસ્તા અમારા. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. મહાદેવ હર અને શ્રી રાધે રાધે. અત્યારે બપોરનો ટાઈમ હતો, 2:30 જેવું થઈ ગયું છે, 2:30 થવા જઈ રહ્યા છે અને અત્યારે બેઠા છીએ. જોઈ લ્યો પશુપતિનાથ બેઠા હે અને એના પશુ બેઠા હે. એક આયા ને એક આયા. પશુપતિનાથ છે એટલે બધાય પશુઓનો નાથ, દરેક જીવ શિવમય છે એવું આપણે કહેવામાં આવે છે, શાસ્ત્રો કહે છે. તો જોઈ લ્યો નિરાયથી બેઠા અહીં. અને અત્યારે ઓલું ગૌ સન્માન અભિયાન ચાલુ જે થઈ ગયું છે, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો દેવાનો, તો એમાં આપણાથી થાય એટલું યોગદાન જરૂર દેવું. મિસ કોલના જે નંબર બતાવ્યો હતા એ મેં આગલા વિડીયોમાં નાખી દીધા છે, તમે જોઈ શકો છો. કારણ કે આપણે કંઈક તો કરી શકીએ, બરાબર? જેથી ગૌ બધી રખડે છે રેડિયા, એનો કંઈક નિર્ણય આવે થોડો ઘણો, કંઈક તો ફેર પડે જ. સાધુ સંતોનો સંકલ્પ છે એટલે પ્રભાવ તો એનો પડવાનો જ છે. એટલે કાં ભાઈ બંધ મહાદેવજી શું કહો? હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. બપોરે અહીંયા થાય જ કામ આવે છે ઝાડવાનું. તો હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. અત્યારે બપોરના પછીના 3:30 વાગ્યા છે અને ઓલી ચકલી આવી ગઈ. વાહ, વહી ગઈ, ઉડી ગઈ. પાણી પાવા આવી જ જાય છે રોજ. અહીંયા ભૈરો નાઈને પાણી પીએ, નાઈને મોજ કરે, વહી ગઈ. હા, ઉડી ગઈ. देख लीजिए क्या वो करेगा लेके चढ़ावा, सब कुछ त्याग के बैठा है. वक्त नहीं भला है ढूंढता वो. અને દીવોજી અહીં હુતી લાગે. મહાદેવ શ્રી રાધે રાધે. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. ओम नमः माँ पार्वती पते शिव. हर हर महादेव, हर हर महादेव, महादेव, हर हर महादेव, महादेव. कोड़ियाना राधे राधे भाई. महादेव श्री राधे राधे. राधे राधे भाई. राधे राधे. मारो एक साइड में मोटू बोले. એ તો મોઢું તો હોય બધું, ગુણ અને અવગુણ, રૂપ અને કુરૂપતા બધું ભેગું ચાલે. ધીરે ધીરે બધું ભેગું મળે. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. મહાદેવ શ્રી રાધે રાધે. ફ્રેન્ડ્સ, આજના વ્લોગને એટલો જ રાખીએ. કાલનો અને આજનો બેયનો મિક્સ થઈને વ્લોગ આવશે. કાલ લગ્નમાં હતા એનો અને અત્યારનો. તો મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર, શ્રી રાધે રાધે. આવી રીતે કંઈક મારો વ્લોગ આવે છે. એવું લાગે તો કંઈક કોમેન્ટ કરજો, મજા આવે તો લાઈક કરજો. બાકી મહાદેવ હર, શ્રી રાધે રાધે.